રોજ ઘરેથી નીકળું એટલે પાછળ પાછળ આવી છે અમારા મિત્ર પ્રતિકભાઈ. વાવ, આવી ગયું છે. ચા પીધો તે? બોલ ને. જીવનમાં વારંવાર મળતી નિષ્ફળતા જ એક દિવસ તમને સફળતા સુધી લઈ જાય છે. અને જો તમે પણ જીવનમાં વારંવાર નિષ્ફળ થઈ રહ્યા છો તો એનો મતલબ એવો નથી કે તમે નિષ્ફળ થઈ રહ્યા છો, પરંતુ એનો મતલબ એવો છે કે તમે સફળતાની એક કદમ નજીક પહોંચી ગયા છો. અને ભગવાન રોજ સવારે એક નવી તક આપે છે. સૂરજ ઉગે છે, નવી તક આપે છે. તમારા સપના, તમારા કામ ધંધાને લઈ ફરી મહેનત ચાલુ રાખો. જ્યાં સુધી સફળ ના થઈ જાવ ને ત્યાં સુધી મહેનત ચાલુ રાખો અને ક્યારેય નિરાશ થવાની જરૂર નથી. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખૂબ સારી સવાર થઈ છે. ભગવાનના આશીર્વાદ લીધા, દાદા દાદીના આશીર્વાદ લીધા, મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ અને હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો. મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો કરી લીધો છે. ભગવાનની દયાથી બધું સારું છે અને હું જઈ રહ્યો છું શોપે. ક્યારેય જિંદગીમાં નિરાશ થવાની જરૂર નથી કોઈને. જેટલા નિરાશ થશો ને ભાઈ, એટલા ક્યાંક ને ક્યાંક પાછળ રહી જશો. ભગવાનને છે ને તમારું ખુશ અને પ્રસન્ન રહેવું પસંદ છે, નિરાશ રહેવું પસંદ નથી. એટલા માટે જેટલા તમે ખુશ હશો ને એટલા તમે આગળ વધશો. હવે શોપનો સમય થઈ ચૂક્યો છે તો શોપે જઈએ. કેવું મસ્ત વાતાવરણ છે જુઓ. સુરત દાદા સોરે કડાએ ખીલી ગયા છે, જોઈ લ્યો. છે તાજગી. મહેશભાઈ ને ત્યાં જઈએ હવે. હમણાં જોજો બધા પાછળ પાછળ આવશે બધા બિસ્કિટ માટે. જો આ પણ આવશે. લાવ ભાઈ બિસ્કિટ દે મારી ભાઈ. સીતારામ. સીતારામ ભાઈ, ચાર આપ દે. રોજ ઘરેથી નીકળું એટલે પાછળ પાછળ આવી છે. ખાઈ લ્યો ભાઈ, બધાને ભૂખ લાગે. તો અહીંયા અમારા અજયભાઈ તેમના છોકરા સાથે અંદર જઈ રહ્યા છે. સીતારામ ભાઈ, સીતારામ. તો આપણા મુખ્ય મહેમાન સંતોષભાઈ આવ્યા છે. સંતોષભાઈ આવે નહીં ત્યાં સુધી આપણી ગાડી ચાલુ ન થાય. સીતારામભાઈ, મહેશભાઈ ને તમારું ફેસ બતાવી દો. ચાલ. અમારા મિત્ર પ્રતિકભાઈ પહોંચી ચુક્યા છીએ શોપે. અમારા સંતોષભાઈ, ચાલે શું તને હું વાંધો છે. સવારે શોપ ઓપન કરી એટલે સવારે એક ઓનલાઈન ઓર્ડર હતો. આ ભાઈનો એક અમારા કસ્ટમર છે, એમનો ઓર્ડર હતો જે દીવના છે, એટલા માટે થઈ અને પેકિંગ થઈ ગયું છે. અને હવે જઈ રહ્યો છું કુરિયર સર્વિસમાં, જ્યાંથી તેમનું પાર્સલ તેમને એક દિવસની અંદર મળી જશે. તો ભાઈનું જે દીવવાળાનું પાર્સલ હતું એ આપણે અહીંયા તિરુપતિ કુરિયરમાં આપી દીધું છે અને એક બે દિવસની અંદર ભાઈને મળી જશે. તો સંતોષભાઈ લઈને આવી ગયા છે કોફી, અને સાથે સાથે રક્ષક પણ આવી ગયો છે, વિઠ્ઠલભાઈ આવી ગયા છે, બધા એક સાથે આવી ગયા છે. ચલો કોફી, સંતોષભાઈ શરૂ કરો કોફી ભરવાનું. રક્ષક કોફી પર ચાલો. તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપ ક્લોઝ કરી અને ઘરે જવાનો. ભૂખ લાગી જાય ને સંતોષભાઈ 12 વાગે એટલે કે 1 વાગે? નથી લાગતી ભૂખ? હા હા હા, એમને ખબર છે ને. ચલો. તો આજે જમવામાં છે આપણી માટે રાજમા. જે પ્રોટીનથી ભરપૂર રાઈસ અને રોટીને છે. બપોરનું જમી દઈએ. બપોરે જમી થોડી વાર રીડિંગ કરીએ એટલે ફરીથી શોપે જવાનો ટાઈમ થઈ જાય છે. એટલે ચા પીએ અને ફરીથી આપણે નીકળીએ શોપ તરફ. અમારા રક્ષકભાઈ હીરો હો ભાઈ, જોતા શોપે જવાનો સમય. અને જો ફરીથી સવારે પણ ઘરેથી નીકળું ને એટલે હજી એક છે નહીં ને તરી પણ આવી જાય.
ચલો સુબહ કો મિલતે હૈ. સમજા ને એટલે ફરીથી પાછળ આવ્યા એટલે બિસ્કિટ તો આપણે દેવા પડે. મહેશભાઈ મેચ કઈ છે? સાચું કે ને? ઓસ્ટ્રેલિયા છે. ફરીથી અમારે છોટું ટકુ વાવ આવી ગયું છે. ચા પીધો તે? હે બોલ ને. અમારા અજયભાઈ ના સુપુત્ર છે. સવારે પણ મળ્યા હતા ને હમણાં પણ. શું ખાય છે? હે પેપર કે પેપર બોલ તો ગણે આજે હું ગિટારની પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને આજે મારે શીખવાનું હતું સારેગામાં. ગિટાર શીખવું ખરેખર અઘરું છે. આમ તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું ને બહુ અઘરું છે, કેમ કે અહીંયા તમે આંગળીના તમે આમ ટેરવા ફેરવા જાવ ને તો અહીંયા ભૂલાઈ જાય, અને અહીંયા તમે સ્ટ્રિંગ્સમાં અવાજ કરો ને તો અહીંયા ભૂલાઈ જાય. છતાંય અઘરું તો છે, છતાંય આપણે આજે સારેગામાં થોડુંક ટ્રાય કરીએ. સા રે ગામા સા રે ગામા સા રે ગામા. અને અહીંયા જો પ્રોપર તમારું ટચ ન થાય ને સ્ટ્રિંગ્સ ને તો અવાજ ડેડ થઈ જાય. આ ટાઈપનો આવે અવાજ. અને પ્રોપર ટચ થાય ને આ પ્રોપર અવાજ છે, અને પ્રોપર જો અહીંયા ટચ ન થાય ને તો આ ટાઈપનો ડેડ આવે, ને ટચ થાય તો આ ટાઈપનો. બહુ અઘરું છે, છતાંય પ્રેક્ટિસ કરું છું. થોડી થોડી પ્રેક્ટિસ કરશું એટલે આવડી જશે. ભૂખ લાગી છે સંતોષભાઈ? ભૂખ લાગી છે? નહીં ખાને તો હે આ વિડીયો ચાલુ કર્યો ને એટલે ના પાડે જ એના મોઢે જવું તમે. હમણાં જોજો બે મોઢે લેશે, બે હાથે ખાશે. ચાલ શું હોય કહી દે. સાંજ પડે એટલે ભૂખ લાગે. શું હોય કે શું હોય? કઈ નથી, આમાં કઈ બીજું લેવું વસ્તુ ખાવાનું નથી કે ને આમ વિચાર કર. ટચ નહીં કરવાનું. આપણી બાળપણની વસ્તુ છે આ. પેટની વસ્તુ તીખી સેવ બંધ કરી દે. આપણે નાનપણમાં બધા મિત્રો સાથે બેઠીને ખાતા ને બહુ મજા આવતી. અથવા મમ્મી બજારમાંથી લઈને આવે ને એટલે તીખી સેવ બહુ મજા આવતી. તો આજે ફરીથી નાસ્તા કરવાની ઈચ્છા થઈ હતી. તીખી સેવ લઈ આવ્યા છે, સાથે ચટણી છે. ચલો સંતોષભાઈ. તો વાગી ગયા છે 8 અને હવે સમય થઈ ચૂક્યો છે ઘરે જવાનો અને જમવાનો. સંતોષભાઈ કેવો રહ્યો આજનો દિવસ? બસ મસ્ત. બસ એવી રીતે તમારા પણ દરેક દિવસો સારા જાય એવી ભગવાનને પ્રાર્થના. હવે નીકળીએ ઘરે અને શોપ ક્લોઝ કરી રહ્યા છીએ. બધા આપણે લાગે છે તો બધું અઘરું છે. તો પહોંચી ચૂક્યા છીએ ઘરે. નાહી ધોઈ ફ્રેશ થઈ પૂજા પાઠ કમ્પ્લીટ કરી જમી અને થોડી વાર રીડિંગ કરશું અને પછી સૂઈ જવાનું છે. તો હવે મળીએ આપણે આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો અને ચેનલને લાઈક, ફોલો અને શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ અને જય દ્વારકાધીશ.